નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ નવા પાક અને નવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ નવી વાત એ મિત્રો જાણવાનો પ્રયત્ન કરીએ છીએ। મિત્રો, આજે આપણે વાત કરવી છે એક એવા જ ખેતી પાકની કે જે આપણા વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રની અંદર એ ખૂબ નવો પાક છે અને આપણા વિસ્તારની અંદર ખૂબ સરળતાથી અને ખૂબ સારી રીતે જે છે એ તૈયાર કરનાર અમારા વાલજીભાઈ પરસાણા છે। એમની પાસેથી એ મિત્રો આજે આ ઝુકીની વિશેની વાત એ મિત્રો આજે આપણે કરવાના છીએ કે આ ઝુકીની જે છે એનું વાવેતર કેવી રીતનું કરવામાં આવે છે, ક્યારે વાવેતર કરવામાં આવે છે, કેટલું બિયારણ જોવે છે, એની અંદર ખાતર પાણી કેવું જોવે છે, દવા કેટલી જોવે છે અને આ ઉપજ આવે છે તો એને ક્યાં માર્કેટમાં વેચવા જવી પડે છે અને કેટલું ઉત્પાદન આવે છે, આની વાત એ મિત્રો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ આ ઝુકીની વિશેની માહિતી મેળવીએ। વાલજીભાઈ, આપનો પરિચય? મારું નામ વાલજીભાઈ ગોવિંદભાઈ પરસાણા, ગામ વાદીપરા। હું છેલ્લા 4 વર્ષથી અહીંયાથી ખેતી કરવા આવેલો છું। મૂળ મારું ગામ રાજકોટ છે। હા, બરાબર છે। હવે મને એક્ઝોટિક ખેતી કરવાની ઈચ્છા ઘણી છે અને એક્ઝોટિકમાં આ એવી વસ્તુ છે કે એકચ્યુઅલી આ અમેરિકન કાકડી કયો તોય ચાલે અને આ ફક્ત મોટા સિટીની અંદર જ આનો ઉપયોગ વધારે થાય છે। બરાબર છે। અહીંયા આપણા ખેડૂતોને અને આપણા માણસોને એટલે મીન્સ આપણી પબ્લિકને આ ખેતી વિશે અને આ વસ્તુ માટે બહુ અવેરનેસ નથી। બરાબર છે। આ વસ્તુ જસ્ટ લાઈક કાકડી જ છે એક ટાઈપની, પણ આ અમેરિકન કાકડી છે। બરાબર છે। આની અંદર બિયારણ બહુ ઓછું જોઈએ છે અને ફક્ત 45 થી 60 દિવસનો ક્રોપ છે। 35 દિવસે 40 દિવસે ઉતરે છે, ચાલુ થાય છે અને 1-1.5 મહિનો ચાલે। બરાબર છે। આનું વાવેતર જે છે એ કઈ સિઝનની અંદર? વાવેતર આનું થ્રુ આઉટ યર્સ એટલે આખું વર્ષ તમે વાવી શકો છો। બરાબર છે। અને એમાં કોઈ એવા વિભાગ નથી કે આ વખતે જ વાવવું, તમે ગમે ત્યારે વાવી શકો। બરાબર છે। ખાસ કરીને આની અંદર એક મોટી તકલીફ હોય તો થ્રિપ્સની છે। થ્રિપ્સનો એટેક આવે એ પહેલાં તમે આની ટ્રીટમેન્ટ કરો તો પ્રોડક્શન બહુ સારું મળે છે અને આવક સારી છે, બીજા કરતાંનો ભાવ સારો મળે છે। હવે આનું અંતર જે છે કેવી રીતનું રાખવામાં આવે છે? 2 હાર વચ્ચે અને 2 છોડ વચ્ચે? 2 હાર વચ્ચે અંતર છે 4 થી 5 ફૂટનું રાખો એટલે ચાલે। બરાબર। અને પ્લાન્ટ ટુ પ્લાન્ટ 3 ફૂટનું રાખવાનું। બરાબર છે। કારણ કે આના પાંદડાને ફેલાવો મોટો થાય છે એટલે આપણે એ રાખવું જરૂરી છે। બરાબર। જેથી એને હવા મળે। બરાબર। પાયાના ખાતર તરીકે અને પૂરતી ખાતર તરીકે પછી? પાયાના ખાતરમાં એવું છે કે તમે જે ખાતર આપણે કાકડીમાં આપીએ છીએ, હા, બરાબર, એ પાયાનું ખાતર આમાં આપી શકો। બરાબર। અને દેશી ખાતર તો બહુ સારું છે, પણ દેશી ખાતર અત્યારે બહુ ઓછા વાપરે છે, વધારે બધા કેમિકલ ઉપર જાય છે। બરાબર। ખાસ કરીને આ છોડ જે છે એ ઉત્પાદન દેવાનું 40 થી 45 દિવસે શરૂ થઈ જાય છે। 40 દિવસે ચાલુ થઈ જાય અને શરૂ કર્યા પછી જે છે એ કેટલો સમય સુધી શરૂ? 30 થી 35 દિવસ એ અંદાજિત જે એટલે 60 થી 75 દિવસની અંદર આ ક્રોપ પૂરો થઈ જાય છે। અને આ એક છોડ દીઠ જે છે એ ઝુકીનીની અંદર વાત કરવામાં આવે તો અંદાજિત જે છે 4-5 ઝુકીની નંગથી માંડી 15-20 સુધી આવે છે એક છોડ દીઠ? હા, એક છોડમાં। બરાબર। અને એનું ઉતારો આપણે 200-250 ગ્રામથી માંડી અને 350 ગ્રામ સુધીનું હોય એટલે સારામાં સારું એનું માર્કેટ મળે। બરાબર છે। અને ભાવ પણ મળે। રોગ જીવાતની વાત કરવામાં આવે વાલજીભાઈ તો આની અંદર રોગ જીવાત જે છે કેવા લાગે છે? રોગ જીવાત ફક્ત આમાં વધારે આપણે ભાઈ થ્રિપ્સ મેક્સિમમ આવે। બરાબર છે।
થ્રિપ્સનું ઘર કયો તો ચાલે. બરાબર. એમના માટે જે છે કેવી કાળજી રાખવી પડતી હોય છે? તમે કેવા છંટકાવ મારો છો? આવ્યા પહેલા ઉપયોગ કરો છો? એમાં એવું છે કે આવ્યા પહેલા આપણે પેલી કહેવત પ્રમાણે કે પૂર આવ્યા પહેલા પાડ બાંધવાની. બરાબર છે. હા. એટલે વાવ્યા પછી ફૂલ આવવાની તૈયારી થાય એટલે ચાલુ કરી જ દેવાનું. બરાબર. થ્રિપ્સ માટેનું બરાબર છંટકાવ. તમે આ જે આવી રીતની જે છે જાળીને એવું ગોઠવ્યું છે, વાંસને એવું ગોઠવ્યું છે, એ શા માટે ગોઠવ્યું છે? કેવી રીતે? ઝાડને સીધા ઊભા રાખવા માટે. ઝાડને સીધા ઊભા. શું છે કે વજનને હિસાબે એનો છોડવો છે એ આડો થઈ જાય, અને આડો થઈ જાય એટલે જમીનને અડે અને પડી જાય. બરાબર છે. હવે રહી ઉત્પાદનની વાત, તો ઉત્પાદન જે છે એ આમ ગણવામાં આવે તો એનું કેવું ઉત્પાદન આવતું હોય છે? ઉત્પાદન તો આપણે જેને કહો ને કે આપણી કાળજી કેવી છે. હા. બરાબર. રોગ કેટલો આપણે રોકી શકીએ છીએ એના ઉપર આધાર છે. માર્કેટની વાત કરવામાં આવે તો માર્કેટ જે છે આનું કેવી રીતનું હોય છે અને બજાર ભાવ કેવી રીતના મળતા હોય છે? માર્કેટ આનું મોટા સિટીમાં જ હોય છે, અમદાવાદથી માંડી અને દિલ્હી સુધી. બરાબર છે. અમદાવાદ છે, જયપુર છે, દિલ્હી છે, અજમેર છે, મોટા સિટીની અંદર જે છે મોટા સિટી બધા આવરી લે. બરાબર. કારણ કે આ 5 સ્ટાર હોટલની જ આઈટમ છે. એવરેજ ભાવ જે છે એની વાત કરવામાં આવે તો ભાવ મળતા હોય છે? ઘણી વખત 10 રૂપિયાથી માંડી અને 250 રૂપિયા સુધીનો ભાવ છે. એક કિલોના ભાવ? હા. બરોબર છે. 10 રૂપિયાથી માંડીને 250. ક્યારે ભાવ મળે એ કાંઈ નક્કી નહીં. બરાબર. પણ શોર્ટેજ હોય તો ભાવ બહુ ઊંચા મળે. તમે લગભગ આ ઘણા સમયથી કેટલા સમયથી તમે ઝુકીનીનું વાવેતર કરો છો? હું આ છેલ્લા 3-4 વર્ષથી જે છે સતત ઝુકીનીનું વાવેતર કરો છો. ઝુકીનીની વેરાયટીઓમાં કઈ વેરાયટીઓ? બધા 2 જ વેરાયટી આવે છે. એક ગ્રીન આવે છે, એક યલો આવે છે. બરાબર. યલોના ભાવ સારા મળે છે, યલોના ભાવ ગ્રીન કરતા. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને વાલજીભાઈએ આપણને આપી છે કે ભાઈ આ ઝુકીની એક નવો પાક છે આપણા વિસ્તારની અંદર, એટલે વાદીપરા, એટલે અમારો કોટડા સાંગાણી તાલુકાનું આ વાદીપરા ગામ છે. અને ત્યાં આપણા ફાર્મનું નામ જીઆરવી એગ્રો ફાર્મ એન્ડ નર્સરી. જીઆરવી એગ્રો ફાર્મ એન્ડ નર્સરી એ વાલજી દાદાની નર્સરી છે, અને ત્યાં પણ આવી રીતના જે છે એ આવી ખેતી થઈ શકે છે. તો મિત્રો આપ પણ જે છે એ આવી નવી ખેતી કરી અને જે છે તમારા પાકની અંદર નવીનતા લાવી શકો, તમારી ખેતીની અંદર નવીનતા લાવી શકો છો. ખેડૂત મિત્રો, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવા નવા પાક વિશેની માહિતી મેળવવા માટે મિત્રો આપણી ચેનલ એજે મૂળિયા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો, જેથી કરીને તમને આવી નવી ખેતીની માહિતી તમારા સુધી મળતી રહે. વાલજીભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે આપ એક નવા પાકની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.